ના ના તાન દવાયો હાની કોમ કર લે કાળું માર થોડી કાળું બેટુ બાપા ઉભો થા ઊંઘવાડે ખાઈ લે ઉભો થા ખાઈ લે આ એમને દવાયો હાની અસર કરી લે આ હુંડિયેથી જોઈન્ટી પણ નથી બધા લાય કરીએ બધું કરીએ પણ ખાધા વગર હું જ કરવાનું એમ કેવું છે નહીં બાપા ના ભાવતું જ નહીં મને જવા દે તમે તાર ખો ખાને આગળ તો મને સમુદ્ર આ તું ખાતો નહીં આગળ આયડું છો પર મોડો તા હંમેશા દવા જબ્બર કોમ કર હા તાને લે હું એ છે ખાતું છો છે અમે બે જણા કીધું હંગાઈ માં આપણો બેટો બે ખાઈએ હા શાક તો બનાવ્યું બાપા નહીં બનાવ્યું સારું બનાવ્યું તો બાપા રેટ બંધાવા મને ના આવડતું પેલા તું ખોય ને હા તો દવા અસર કરો બેટા કેટલા દાડા પડ્યો રે હું એમ કહું છું હા ખા આ મોડો ખા હા ખા ડુસુપા હા અને હું કહું છું આજ પેલો આવવાનો હતો ને બે વણ ની આવવાનું કહેતો હતો ખબર નહીં ઓહ ખબર જવા ગઈ કા ખાવું આમ નહીં ભાવતું હવે આટલું ખાઈ લે ના બાપા હા છે લોખી લેજે બાપા તમે મહી નાખશો મને હમ હા છે લોખી લે આ મોડો ખા હા મેં લેવતા હું દવા લેતા હું હા પેલા આવેલો હરખો હું કીધા હા તો શીખબર ચાલના જ્યા તો હજી સુધી ભર્યા હા આયો ભાઈ તતો દેખાતું જ નહીં કે ડોળો આગળ ના કનાલા જાતા ઓ તો ચોક બહાર જવાનું હોય તો કોકદારો તો આમ વેડા હતી હેડો અને પોણી પેલા બીજા ચાલો તો આપણે વડાવું છે રીજીમ કેવું છે હેડવું પણ બહાર જવાનું હોય તો પછી કણ ગુડે રહેવાનું 12 વાગે સુધી બાર બધું બહાર જ છે કે તાણ અને હેડો ને હવે તો ખટકો રાખો હવે ભાઈ નહીં જવાનું મોડું થાય પછી તારા ઉતાવળ દો કોઈ પૈસા છે ઘરમાં હમુના ચા પૈસા નહીં તાણ બધું પૈસા ના હોય તો ખબર ને બબરો લેવા જવાનું આવે છે તે પછી સંબંધો રાશા હોય તો જવું પડે ના હોય તો ચોકથી ઉસીના લાઈને કરવું પડે કોણ કરે તા ઉસીના કેટલા લાઈ લે તે તાર 200 રૂપિયા પડ્યા તો હું લાઈ દીધું ઘરમાં એદમી ગાગરો લીધો તો પેલો ભાઈ વેચવા આવ્યો તો આ એના વગર નતો ચાલે એવું ગાગરા વગર તો ચોકાળે જે પહેરવા ના જો વેવાય વરોટમાં જીવ તો કોઈ એવું કોઈ ના જવાનું હોય હમુરદું પણ પૈસા ના હોય તો પછી ચોથી લાઈન જાય એમ કેવું છે અને તે ચાલ લીધો છે એક તો ના હોય કોક નહીંથી ઉસીના લે આપણે જવું પડે કારણ આ રે જીએ જા આ તો વેવાયનું છે તો નક બીજો હોત તમને આ એક પગ પડી ગયો હગવાલમ જવું જ પડે ને તાણ હેડ એ તો ગમે જતા ના કોઈને જોડે પૈસા લઈ આવ જે લાવો ને જતા જ્યાં વગર ચાલો અમે જીબ્બા જતો નહીં પૈસા કરીને બાપ ચાલ દીધું છે લઈ આવ હેડ તાન ચોકથી ના લાત મારો લે કરતા હોય પડી મેલો તાણ કોઈ કણ બધું હોય મને આલુ સાથે જોક હા અલે હજી પાણી નહીં નીકળ્યું અરે પેલી કુંડી જો ઓ એ કુંડી પાછી ગો પેસા છે તો તોડી નાખ્યું છે ને તો બારોબાર જતું છે પેલા હેતરમાં ઓ તો હા રહો કા હા તો ગોએ લોહી પી જાય હો જા હાલજી હા ભાઈ આવો ઓ બોલો પાણી મારી છું હા પેલા પૈસા દઉં 500 રૂપિયા ઉછી નાલો તો જો વેવાઈને જવું છે કે કીધું જઈને પેનો પગાર થાય ને એટલે કીધું તમને પાછા આલી દઉં એવું છે ઓ પૈસા તો ગોડી લાલ છે લાંબા વાના કયો હા કેટલા દઉં 500 રૂપિયા પણ સી લઈ છો ત્યાં એટલે એમાં જેવું છે કે ભાઈ બીમાર હાળું વધારે હું ના જઈએ ને તો હાળું ભરાઈ રહ્યો ને મારા પાછું ચોકણ હગાનો વાળ મજબૂત ઓળ થાય એટલે ના જઈએ તો ભરાઈ રહ્યો ને તો પછી લડાઈ જેવું થાય ના તો પૂછી નહીં પાડું લ્યો હો બહો પડ્યા તો આલુ હે 500 કરી આલો 500 કરી આલો મારું હું તમને પાછા આલુ કઈમ કેવું હું તમને પાછા હાલી જ દેવાનું આપણે રાખવાના નહીં આ બહુ નીકળ્યા બહુ નહીં બીજી આમ જો 500 કરી કેમ કે ચોકણ મારે યાર ચોકણે ખર્ચો નહીં યાર ચોકણ ઈવન હાલવા પડે પૈસા એમ કેવું વાત સાચી તો હોકળો આ 400 રાખો પણ પગાર થાય એટલે પાછા હાલી દેવાના માર ભાઈ યાર આપણે જો રાખવા પગાર સી તારીખે થાય હે પગાર 15 તારીખ 15 તારીખે થાય 15 તારીખ પગાર થઈ જાય આપણે આજે 15 તારીખ જેવો પગાર થાય ને એવો વાલજી તમને પૈસા તરત હું પહેલા તમને આલી જોઈએ આ તો હું હપ્તા માટે આવી રહ્યો તો બરોબર પણ હેડો તો કરી આલું તને તો એવું ને તો તાર પગાર થાય બહુ મજા માંગી હું આલી હોય એટલો વધો ના હોય યાર 500 લ્યો આમ 15 તારીખે આલી દીધું હા કશો અમારે ભાઈ હપ્તાના ભરવાના છે અને આલતા નહીં પાણી નું કઈ વેવાઈ નતું કેટલા જવું પર ને બીજો તો સુલામાં હોકો પડતા હા જઈ આવો હાલે હું જઉં જાણ હા રે હા 15 તારીખ હા 15 તો છો તો નહીં હેડો મારા બેટા હાલતા નહીં એક તો પાણી ને
અને મારા હપ્તે ભરવાનો છે કશો વાંધો નહીં ઉઘરાઈ ગયો એટલે હાલશી જો હળો તમે લેટ જે ને ફટાફટ હેડીએ અને જો હું તને કહી દઉં પકડો અમે ઠેલો પકડજો તો તમે હું જોઈ રહો તારો વાકો લ્યો તન હા હા તો બરોબર બેહતા હા હોય ને આમ બસ તાળું નહીં વાગવો અને પડે હું તને કહું છું 50 રૂપિયા ખાવાનું લઈ દઉં અને ઘણા ને 50 રૂપિયા છૂટા રાખવાના એ હાથમાં આલીશું 100 રૂપિયા ગાલવા પડે હા, પણ એટલે માપના હાલ્યું તો સા લઈને કેવું 50 એ 50 રૂપિયા ના લે તાર પણ વર્તા બીજા વધે ને આપણે કરિયાનું લાંબા થાય તેલ નહીં ગોળ નહીં પેલા ચોખા નહીં કોક હા આવો તો તે પછી 50 રૂપિયા હાથમાં આલશું ને 50 રૂપિયા ના હોય તો કોક લઈ જાવ હે હા 50 છૂટા નાઈ દેજે કે હાથમાં હાલું વેવેન તો દોતે નહીં તે ગોઠિયા લઈ જે ના હોય તો કેવો લઈ જો કેળો નહીં લેવો ડોહા અલે આય પપ્પા અલે આ કપ થઈ ગયો છે એ હું તો કહું છું દવાયો કરે થાકા થોડું ફરવાનું રાખ માર ભાઈ હેતરમાં હેડ એ તો તરકાઈ રાખ મટા લે આ થોડું કરે પડે તો વધારે થાય યાર બાપા માથા નહીં રવાતું માથા ના તે હું તો કહું છું રવિવાર થતે ના હોય તો પણ જી આપજો બતાઈ બૈરો કરી આપજો ડોહા જોવો કે તમે ઓડ એ આવો કૂતરું છે બાપા ના એ ભૈયા સારું છે હારું છે બેટા સારું છે અમાર તો જમે છે થઈ ગયા હાય જમે તો હરખો બે. કેવા થઈ ગયા તા હા છે આવા થઈ ગયા છો ખાતા પીતા નહીં કો ખાવાતું જ નહીં શું કરો કયો તમે તો હાવ હાવખા દોડી જેવા થઈ ગયા જમે પાણી આલો થઈ ગયા પાણી એ તો પીસ. ના પાણી ઠંડુ છે ને પછી કપ થઈ જાય જવા દે થઈ ગયો લે પીઓ અરે ખોહલી થઈ જાય છે ખોહલી હા રે રાગ હાર ઘડિયાળ રાગ ઉધરો ખા રાગ ઓમ હુઈ ખવાઈ રહેજો મટી જા ગયું બેટા ઓમ હુઈ જો મટી ગયું 4 દાડોથી બીમાર પડ્યો છે ને તે હમું તો ઊભો જ નહીં થતો શું કરવાનું હાવખા કાશાની જેવા થઈ ગયા છે ને છે માવા થઈ ગયા દાદા કાળો પડતો જાય છે મને તો ચિંતા જઈ છે આ હું લાવી હું જોમફળ લાવી હું તે ના હોય તો ખોટ મોઢું સારું થાય ખાવા લે જમફર કશું ખાતો નહીં હમણાં ચાક રોટલી ખવડાવી ને મોટો દડા જેવડો તો દડા જેવડો એ મારે નહીં ખાવા જોમફળ ખાઈ લ્યો એટલે તમને શું થાય છે ને શું થાય છે મને કહેજો વારે ઠંડી વાતી હતી ને અત્યારે ગરમી લાગે છે. આ મન લાગે પેલો તાવ આવે આપણે ચરુતર નો તાવ આવે એવું તો નહીં કહો એમ ફઈને આવ્યો તો તે હમણાં કસરીઓ લાવ્યો તો હા હા ખવડાવવા જો માળા પણ ખાધું જ ના ને. માળા અમે લેવા જતા. આવો જોવું એ પાછા પેલું મારું એમ કહેતો કે ડાટકર આવ્યો તો દેતા આવજો બાપા મારા ઘરમાં પડી એનું કેવું થાય છે અમાર બહુ શું તમારે હારું બેટા ડાક્ટર નું એવું કેવું થાય છે કે આ હૃદયનું ને એ શોખ ચાલુ રહે છે શોખ બધા થઈ જાય છે બરાબર કોમ ઓછું કરે છે જે આપણે બધું કામ કરતું હોય ને હા એને કોમ ઓછું કરે છે એટલે આમ કીધું નહીં પણ તમે કામ પેલા વધારે કરાવ્યું છે કે ને એની ઉંમરમાં એટલે પછી અમે હાલ ઓછું જ કામ કરે છે શીખર કોઈ ગહારો પડ્યો છે કહું પડ્યું છે કોઈ ખબર પડતી નહીં પણ હાલ અમદાવાદ લઈ જવાનો વિચાર છે કે કાલ તો ગાંધીનગર જવાનું છે પણ હૃદય એકલું લઈ જાઓ અમદાવાદ તો હું હતો હવે તે મારું એમ કેવું છે કે કોઈ બીજી દવા હૃદયની માફક નહીં આવે બી દવા તો માફક આવે છે શોખ આમ પાછું એક દાડો હોશ થાય ને બીજા દાડો હતો ને એવો થઈ જાય છે યાર બીજું કોઈ એ પછી બાપા સળીઓ હા? ઠંડી સળી ઠંડી સળી એટલે એક દાડો સુમોની એક દાડો કમ્પ્લીટ હોય તો બીજા દાડો પાછો તો એમ નીમ થઈ જાય ઓવા શીખર દેવનું છે કોઈ બંધાતું ના હોય તો નહીં બરિયા બાપની બાધા રાખો પભર્યું બેટા બરિયા બાપની બાધા રાખો કોબળો મેઘાય છે કે ના આયા નહીં ના કોબળું હમણાં ધોયું નહીં હા, કોણ હા, ધોવે? તમારે ધોરાઈ નાખ. આમ પેલી રહી એ બાયડી એ આપડી કરિયા કોમ જાય છે હા બરાબર અમાર તો છોડીને તમે તો કોમ કરે નડધી મેલીને હુરો એવન ધાબુ ભરાય છે ચોકડ તે બધો અહીંથી બૈરો સોળીઓ જોય છે તે અહીંયા જાય છે કે હું પણ માર તો સોઈને શા તમે તો રમણ ભમણ કઈ નાઈ છે એ કરિયા કોમ મેકલી તો ઈ તો સારું છે તમે કહો પનિકા હા કચુરી કે 4 પોટ ટોગર ઉપાડવાનો 250-300 રૂપિયા એ લઈને પાછો હા ચાર પર ટોકર ના કોઈ હાલતું છે તને તો શું કરવાનું હોય બધા કેવું છે કે ખેતીવાડીમાં આ વખત ખેતીવાડીમાં સારું છે મોય જો ગુંડ આવે છે એટલે કોમલો ગોડી ના ખાશો એવું છે ઓહો મકાઈ બકાઈ મકાઈ છે ને વાંધો ના આવે ચિકન પેલા આપણે કોક તમારી કન કોક બોજી છે વ્યવસ્થિત કોક ક્યાંથી અમારા આ ભૂવો જ છું પણ એમ કે હારા ભૂવો એ આપડા પેલા મને તો એવું લાગે છે કે આર્યા શોખ સમસ્યા હોય ને હા તો એને શોખ જો પડતા હોય ને એ સમસ્યા હોય ને એવું એટલે સમસ્યા વાત હાચી જ તમારું પેલું ડબક દીવડી કીધું ને જબક? એ- હા જબક દીવડી ને
તે તો એવું તો ટાળો બાળો રાત રહો હા. તે બરાબર તે આપણે ટાળો બાળો કરાવીએ બીજું શું બધું લાવી તાળામાં મી બંધ કરીને આવી બરાબર હા. ઓહો લ્યો અમે નાસ્તો બાસ્તો. ના 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 કશું નહીં આ જોમફળ ને આ તો લાવી મેં લો એવું હતું નહીં આ તો ઓછામાં રવિવાર હતો ને મેં કીધું પાછું તમારા પાછું ખોટા બધા અળામળા કરવી ના કીધું આ તો રવિવારનો અપ્પા હતો ત્યાં જઈએ ઊભો થાય પેલા હેડે છે તારા આવું નહીં હેડે લ્યો હળો અમે યાર જઈએ તાન બરાબર બેટા તે ઊભા ઉભા આયા તમે તો સમુદાય રાગ રાગ અલે આટલી જ વાર ના ના હજી મારા પાસે એક જગ્યાએ જવાન છે અને દાડો જતો હતા શિયાળાનો તે તાણ પછી હમ હું તો દાડો ફળ ઊંચી નહીં, દાડો જતો રહે છે અને હજી એક જગ્યાએ જવાન છે બોલો આ તમારે જેવું જ જોઈએ આવજો અને શરીર હાચવજો ને હવે ના હોય તો બાધા હારી રાખો હા બાધાયો રાખી ઊભો થાય બાધા તે તાર ચાર પછી હેડો એવી બાધા રાખો પણ આપણો માણસ હોત થઈ જવું જોઈએ આપણે બીજું શું જોવાય ના લઈ જવું છે નહીં લે રાડ્યો એ તો હાલવા પડું હાથમાં હા. ધોને તે હાથ આ રાગ રાખી હેડો અને હારી દવા બવા કરાવજો પૈસાની કઈ ચિંતા નહીં કરવાની તમ તાર હા અને સોડી આવે ને તો કહેજો કે બાન બાપુ બે આયા તો પણ બાપડી ન આ કોઈ લેવડો તાને હેડી તમે હેડી હો આ રેડો આવજો હો હા હો હા અને હું જોમફર પડે ખાઈ લેજો કો હા રે તો હતો અને શાંતિથી જો હો હાર થેલી પુત્ર લઈને આવ ના એ તો હું કહું છું આ રિક્ષા મારે કીધું એકન રિક્ષા બિક્ષા આવતી તો તે બેસી જજો બધું આવી જો રાગ રાખજો જો બાપા 500 રૂપિયા લે રે મેં કોઈ કર લે અમે પેલું ટાળો નતો કરવાનો રાતે પેલા જીએ તે બોલાવજો મને ઠંડી ચડી ઈ જવું પડશે મંદિર જવું પડશે ચોકન મોળા હમણાં હાથ થોડી વાર ઊંઘું તાર હો હાર તો ઊંઘ તાર હું પેલું થોડો એરંડા ચોખા કરતા હું એટલે હું ના કહેતો હતો અમુજી તારામાં તો વાળી બુદ્ધિ જ નહીં હું ના કહેતો કરી તું જોજે હો માપના ઓછી ઘેરથી કઈ નીકળી હતી કે 50 રૂપિયા ખાવા લેજે અને 50 ઉપડ્યો ઈ આલજે અને થોડા પૈસા વધશે તો આપણે અટાણ લાવજો આમ હું કાઠે લે પણ ડોહા ભૂલથી લઈ જાય બોલો હવે 50 નોટ કાઢતા કાઢતા 500 ને આકરી છે અને હવે આલે ના આલે થાય ને એ તો પછી પણ આલેના પછી પાછા છે ના કહેતો પણ એવું બરી વાર પેલા વેવાઈ બેઠા હતા ને એવું મને કરતા એ લાજ આવે તમને હું ખબર તું બનતા હોતરી તું બનતા નકમ એકી લાફા લફાક લઈને લોબી થઈ ગઈ પાછી શું કરવાનું તાણ હું અટાણું એ લેવાનું પેલાને પજે પડીને પૈસા મુલાજો મેં કીધું લાય ભાઈ પેનો પગાર થાય એટલે તને આલી જાય તો આ તો ડાયો થઈ ગયો પણ હવે હલાઈ જા તો હલાઈ જા હવે કોઈ મારા પાસે ના મગાઈ ડોહા ભૂલમાં 500 હલાઈ ગયા તો પછી તમે ઈ કેમ ના રહ્યો ભૂલમાં રહો તું ઈ ગણ તે જઈને કહેતા હોય તો જઈને લઈ આવ પાછા બેન કહેતા હતા તું હું લેતા હોય તો હું લઈ આવું છું હું લઈ આવશું તે આ આલ્યા છે તો લાભાય પડશે આ ઘેર અટાણું છે તો લઈ જવાનું નહીં ખબર પડતી પણ એ ડોહા ના જવાય આમ લાજ આપી જોવો આપણને ના તો પણ ઘેર હું લઈ જઈએ ઘેર હું ખે આટો ભાગે એ તો ગમે તે મરચાં પોણી વેર ખાઈ લેવાનું પણ આ બધું આપણને લાજ આપી જો આપણે સોડી કાણ આલી છે ને આવું બધું ના સારું લાગે 500 રૂપિયા તો ના હોય એમ કેવું તો થોડી આલે તો કોઈ ઘર ના પરવાનું આપણે પણ આપણે આપણી સોડી ના લે જમીન આલે સોડી ના લે પૈસા તો લાવવા જ પડશે તો ચોખ્ખી વાત લડાઈ થઈ હોય તો થાય પૈસા તો પાછા લાવવા જ પડશે ઓછો એમને આવું છે પેલા તો હાલવાના હજી બાકી છે ઘેર અટાણું લાવવાનું બાકી છે ડોહા તમારી વાત સાચી પણ આ બધું ના શોભા આપરો ને કહું છું હું તમને ના જો પણ તો જો પૈસા તો લઈ આવો પછી ચોખ્ખી વાત તને કઈ જે ભૂલમાં લઈ જશે ના જેમ હાલે અરે રે પણ અને પાછા હાલવાના 500 ના તું તો બંધ થઈ જજી લે હેડ પાછા લઈ આવા પછી પૈસા તો અરે રે ડોહા ના દૂધ આ હેડ હેડો ને બાપા તમે તો હું માણસના ડાળા નહીં એ વખત કહેવાનું કરતો તો તમે હેમ ડોહા દોડશો ને કમણાં જીમ પડી જાવ પાછા હા જીગજી 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 અનંજી હા તો બધું પેલું હા હારું હે હોબરી ગયું પા અને હોબળો કે પેલા પેલા 500 આલ્યા તેરે છે જા બાપા ના લે મી ભૂલમાં હારું શું છે પસાલવાના હતા અને ભૂલમાં 500 લઈ જશે ને અમારે થોડું બધું લાવવાનું છે ઘેર પાસે અટાણું લાવવાનું તો બેટા બીજું કોઈ નહીં એટલે તારા હારો કે નહીં લેવા પણ મેં કીધું ના હોય તો જતો આવીએ હવે તાણ તમારે હોર રાખવી પડે પેલા હવે તો મારા બાપા ના લે મારા બાપા તો બાપા બોલાવજો એમથી 500 પેલા ઓ બાપા 50 રૂપિયા આલવાના હતા બેટા ને પેલી નોટ 500 ની આવી ભૂલમાં કોકડી મોટી આવી હતી મારે તો કરવા પૈસા તો બાપા જો તો દલાલ નો કરી આવું છું તે બતા લે આ તો ફાથા તમે ભૂલમાં 500 રૂપિયા લઈ જતા કે એટલે કીધું હાલું ઘેર હતા ને લઈ જાવ તો ભૂલમાં 500 રૂપિયા લઈ ગયા 50 રૂપિયા જગ્યાએ 500 રૂપિયા આવી જાય બર્યું એટલે પાછો આવ્યો ડોશી નો ઉતારમાં 500 રૂપિયા લઈ જતા એટલે પાછા લેવાય
પાછા સાડા એટલે 400 એમાંય ના હોય તો 450 રૂપિયા આલો. હા, મારે એ તો 450 પાંચસો તો રૂપિયા કોઈ પાછા લેવા નહીં તા. 450 રૂપિયા પાછા આલો કહું. એટલે હા મારું એવું થયું કે પેલા ગલ્લા વાળાને બાકી હતું તે 300 રૂપિયા ઈ આલ્યા હા અને દેના વાળાને 100 રૂપિયા બાકી હતા હા તે ઈ આલ્યા અને 100 રૂપિયાનું તો હારું શાકભાજી ને એવું લાવ્યું. પણ એવું ના હોય આ તો એવું છે કે ભાઈ આ તો ભૂલમાં હલાઈ ગયા છે એટલે તને ખબર લેવામાં તો ખરા 500 તો ના હોય એમ કેવું છે પણ તે અમે શો માગ્યા છે તમારા પાસેથી 500 રૂપિયા. માગે નહીં પણ ભૂલમાં હલાઈ ગયા છે તો મને પાછા આલો એમ કેવું અરે છે બાબા તારે વપરાઈ જશે જો તી લાઈન પાછા હાલવાના તાય વપરાઈ જાય ના ચાલે યાર તને સમજાવવાની વાતો કરીને થોડું ચાલતું હોય યાર તાણે 500 એમને માં આવશે હું માજી તાજી લાવ્યો છું ભિખારી આમ તો ભિખારી આમ તો જો ભિખારી અમારે. નહીં એમાં થાય યાર તો તારે શું કામ પૂછા બધા કે ના હાલતા એવું હતા? અમે જો કીધું વેવાઈ. તમે પૂછ્યું તો તમે અમે કીધું તો તમે 500 પકડાવો તો ડાયા થવા હું કામ પકડાવતા હો લેવા આવતા હો હાલી પાછા. જવા પડે એમ કહું હગા જેટલા હાલવા પડે પાછા બીજો કોઈ ના હાલો તો ચાલે યાર પણ પણ તો પાછા હાલવા જ પડે કે એમાં તો હું કોઈ મોટી વાત છે યાર ભૂલમાં કહું છું હલાઈ જાય પછી પાછા હાલવા જ પડે કે અને અમે તો હગા છીએ યાર ઘેર અટાડું લઈ જવાનું છે એમ કેવું છે પણ કહું છું તો ખરા મને નહીં મારા પાસે પૈસા હતા યાર 100 થી લાઈન આલી દઉં 500 રૂપિયા તારે એમ કહું છું હું તમે. ચોથી લાઈન આવી જાય યાર લીધા છે એવા તો બધા હાલો ભૂલમાં 500 લઈ જાય 500 રહી ખાઈ રહેવાના હા તો બીજી વખત ગમે ત્યારે આવે લાલ દી ભાઈ. નહીં બીજી વખત નહીં આ હાલ જ 450 આલો મુદકો 500 માર કોઈ લેવા એટલે નહીં. તમે પૈસા લેવા આવ્યો છો આ તો કાં? પૈસા દેવા તો આવી છે તાર પાછા એમને હું તાને યાર સમજાવ કહું છું તો ખરો. બાપા બખારો કરશો ને કે ખોટો પૈસા તો જ છે પણ મારું એમ કહું તો પૈસા પાછા ભૂલમાં આવી ગયા પૈસા પાછા ના લાવવા આલી પડે દેવું પણ પગારના દારો તમે કયો પગાર હવે તમે ખાટલા પડે છે ને હનો પગાર આવે છે તમારે વળી. પણ તમે એમાં વેવાણ મર્યાદામાં રહો. મર્યાદામાં છે પણ પૈસા તમારે હાલવા પડે એમ કેવું છે યાર એમ થોડું ચાલે જતા રહેતા હું પૈસા ના હાલો એટલે તો 500 રૂપિયા તો તમે માંગતા હતા શરમ આ બીજો હતા હું કામ કહું છું કે પકડાવતા ઈ હો? તો 500 હાલ્યા છે પણ માજે જ કરજે તમે કઈ ના રહ્યા છે તો આ ઓને નહીં ખબર પડતી એવાને વેવાણને ખબર કરવા આવો. પણ ખબર પડે તો પણ 500 હાલ્યા છે પણ પાછા હાલવા પડે એમાં તો શું મોટી વાતો છે અમે યાર કોઈ ખબર કાઢવા હોય તો કોઈ ખોટું કરવા આવ્યા છીએ તાણ વળી. પછી 500 રૂપિયા આખું ગામ ગધાડો તો હાલ્યા છે પૈસા કરી. પણ હાલી જાઓ કે તાણ બનીને અરે હાલી નહીં રાખો સંબંધ મારો. અરે ના આ બેજો આ તો જફા બચારા બની આમાં આઈ લઈ દેજો તાણ જોઈ જી કર્યા કરી જી ઈથી સીધી ઈ પેલી ઉપાડતી આ ટોક સીધે ઉઠી આડી નીથી ઉપાડ લે. હા સીધી સીધી શું ઉપાડ લઈ જઈએ છીએ અમાર છોડીને. એ આ મોત પહોંચો જોડે લઈ લો ડોહા. હા લઈ લે હાલ્યા તો બે જણનો જમાઈને 500 રૂપિયા તે આયો છો. તમોન સારામાં બીજો કોક અલા, ના જોકી લે. તમને શરમ શરમ નહીં આવતી? દાદા બોલવાની ફોન રાખતા નહીં બે હોય તો થોડું માપમાં રહીને બોલાય યાર સભ્યતા જેવું કોઈ હોય તાણ હારું બોલાવ. ભાઈ શિકાર ખબર લઈ જજો લેવા તમે. સકલ લડવા લડવા આવ્યા છીએ, લડવા હું સા ચોખ્ખી જ વાત છે તો હું માર છોડીને લઈ જાઉં છું ચોથી હા, લઈ જા. આજે રક્ષા લઈ જા, જા. આજે હેડવાનું જ કરી છે તાણ સમજાવવાની વાતો કરો. મર્યાદામાં એ 500 રૂપિયા મર્યાદામાં કરવાની વાતો કરો. આજે લઈ જાવ જામ છોડીને લઈ જવાનું હવે ચોથી તને કર્યા કોમાંથી લઈ જા. રક્ષા નું કરે. લઈ જા લઈ જા નહીં તું એક જો હેડ પકડો કરે હેડ આ પરચુરણમાં ના પડા કદી જિંદગી હોય હાલ્યા તો 500 રૂપિયા રૂપડી પછી હોતે. માર છોડી પગાડી તાને પરશુરાણ કે છે તાર નાના. બાપા, હાલ્યા તો 500 રૂપિયા એમાં આ તો. તો મોદો શું કા હાથા થાય આ તો બોલાય ના જરા હા હરો હતા એટલે અરે મૂવી દક્ષામ બક્ષા જઈ અમે તાન કડિયાકોમાં 6 ટોકર ઉપર હતી. મારો રાતે આખી રાત સવારે 11 વાગ્યા સુધી પડી રહ્યા કે અમે તો કપચી ઉપાડી હતી. અરે જાકે તેલ પીવાતું એ આલા તો 250 રૂપિયા એમાં તો જેટલા કેલ કરી જાય રે. અરે બાપા હેજો આપણે જવાનું હોય પેલા ભુવા પાન અને કાળો જોંબાએ કડિયાકોમાં તે બાર તો ગબ્બો આબરોડી પથારી પે તાર બાયડી દે એટલે મૂવી હો જઈ બીજી લાવશું તને શું કરું કે હાસો પરારો તાવ આવ્યો છે તે નહીં જાઉં છોકન મંદિર અરે નહીં જાઉં પડ્યો રે. મો બાપા મરી ગયો તો તને અરે મરી જા કાલ પડતો તો તારી મરી જાય લીધો તો ચાલ મોદા પડે નવાઈ ના